જય ગિરનારી મિત્રો, આજે આપણે આવી ગયા છીએ મધુપુરી બાપુના આશ્રમમાં. કાંઈ ઘટે નહીં. આમ જો બાજુમાં જ છે ને જંગલ આવી ગયું. આ એકદમ બોર્ડર જ છે અને અહીંયા આપણે સેવા કરવાનો મોકો મળ્યો. આમ તો આપણે બતાવવાની કંઈ જરૂર ન હોય, પણ આજે એમ થયું કે તમને પણ બતાવી સેવા. જો અહીં મધુપુરી બાપુની સમાધિ સ્થાન છે, એના ઓટાનું કામ આપણે આદર્યું છે. અને બાપુ જો અત્યારે મૂકા ભગતો ખાપ મારે છે. આમ જો એવી મહેનત કરે છે સમાધિના ઓટા હાટું. અને સામે બાપુ રહેતા, એ બાપુનું રૂમ છે ત્યાં, અને સામેથી ગેટ છે, ત્યાંથી અવાય. અને અહીંયા એ વૃક્ષ આવેલું છે, જે આપણે આખો વિડીયો બનાવ્યો છે. જોવો હોય તો ચેનલ ઉપર જઈ અને જોઈ લેજો. બાપુ સીતારામ, જય ગિરનારી. મધુપુરી બાપુનો ઓટો બનાવું છું. વાહ ભાઈ વાહ. હા, બામણ ગામમાં. હા, આમ જોવો તો ખરા કેવડો ઢગલો. બાપુ એકલા ખાપ મારે છે. હા, નાની માથે છે ને લાદી મારવાની છે, પ્લાસ્ટર કરવાનું છે, ઓટો કમ્પ્લીટ કરવાનો છે આજે. અને અહીંયા જો આ વૃક્ષ છે ને, અત્યારે જો એના પાન કેવા છે, ખુલ્લા છે ને. રાતના છે ને પાન કાયદેસર એમ લાગે કે આ ઝાડ જાણે કે હુઈ જ ગયું છે એમ. તો આવી રીતના દેખાય. જો હું તમને રાતનો સીન બતાવું. રાતે આ પાન છે ને હાવ સંકોચાઈ જાય. ઓટો બાપુ આવશે તો જો આવડો ઢગલો છે. બાપુ એકલાય ખાપ મારી જ ગઈ છે. આપણાથી તો ન લાગે હવે. બાપુને ગજબ છે હો ભાઈ બાપુ. આ બાપુનો ઓટો છે ને કમ્પ્લીટ થઈ જાય ને, જોવો હોય ને તો વિડીયોને લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. એટલે છે ને સમાધિનો બાપુ મધુપુરી બાપુનો ઓટો છે ને એના પણ દર્શન તમને કરાવી દઈશ કમ્પ્લીટ થઈ જાય ને પછી. અને બામણ ગામમાં આશ્રમ આવેલું છે. બાપુની મુલાકાત લેવી હોય તો જરૂરથી પધારજો. સરસ મજાની એકદમ શાંતિવાળી જગ્યા છે. વાહ ભાઈ વાહ. અને અહીંયા ગિરનારી મહારાજના દર્શન. બાપુનું અન્નક્ષેત્ર જો 24 કલાક ચાલુ જ હોય. અહીંયા લેલાયડા ચણે છે. સવારમાં તો છે ને ભાઈ એટલા બધા મોર હોય ને વાત જ ના પૂછો. સવારે છે ને રોજ અહીંયા એટલા બધા ઝાઝા બધા મોર આવી જાય.